પ્રકરણ 5. તમે સાપથી ડરો છો કે? વિદ્યાર્થી મિત્રો, તમે સાપથી ડરો છો કે વાર્તાના લેખક જયંતભાઈ મોહનલાલ પટેલ છે. તેમનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસવીસન 1940માં થયો હતો. તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું. આ વાર્તામાં સાપની અનેક જાતો અને સાપોના જીવનની સમજો આપવામાં આવી છે. આ વાર્તા પૌરાણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાપોની સમજ આપે છે. નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી. ભાભી આજ પાણિયારા પર નાગનું ચિત્ર આડેકતા હતા. પાસે પૂજાની સામગ્રી પડી હતી. ભાભી આ શું કરતા હશે? સોનલને અચરજ થયું. એ તો દોડી ગઈ બા પાસે. બા ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આડેખે છે? સોનલ, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે, પછી આવીને મને કહે. સોનલ તો પાછી ગઈ. ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. સોનલને કુલેર બહુ ભાવતી. એના મોંમાં પાણી આવ્યું. સોનલ પાછી બા પાસે ગઈ, માંડીને વાત કહી. બા, કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે? સોનલે પાછો સવાલ કર્યો. સોનલ, આજે શ્રાવણ માસની અંધારી પાંચમ. આજે નાગપંચમી. ભાભી નાગ દેવતાની પૂજા કરશે. આજે એ એકટાણું કરશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. બા, ભાભી એમ શું કરવા કરે છે? એ નાગપાંચમનું વ્રત છે. બા, નાગ કરડે તો મરી જ જવાય ને. એ આપણને સુખી કેવી રીતે કરે? ભાભીને કહેજે સાંજે તને નાગપાંચમની વાર્તા કહેશે. ના બા, મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. મને રાતે બીક લાગે. મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. ખરું ને બા? શું ખરું સોનલ? કહેતા ભાઈ મેળીએથી નીચે ઉતર્યા. રામુ બેટા, સોનલને આ નાગની વાત જરા સમજાવજે. બાને થયું, હાશ, આ સોનલ પૂછીને મારો દમ કાઢત. સોના, તારે શું પૂછવું છે? ભાઈ, મારા ભાભી આજે નાગનું ચિત્ર આળેખે, ત્યાં ઘીનો દીવો કરે ને પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે. એ કેમ? નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? સોનલ, નાગપંચમીના વ્રતની કથા ખાસી મોટી છે, પણ હું તને એ કથા નહીં કહું. એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે. હું તને નાગ વિશે બીજી વાતો કહીશ. પણ ભાઈ, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. સોનલ, વાત ખરી છે. નાગ ઝેરી હોય છે, પણ બધા સાપ નાગ નથી હોતા ને બધા સાપ ઝેરી હોતા નથી. આપણા દેશમાં આશરે 216 પ્રકારના સાપ છે. અમારા બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા. તેમાં કરકોટક સાપની વાત આવે છે. અને ભાઈ, જળકમણ છાંડી જાને બાળા, એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે. એ બધી સાપની જાતો જ હશે ને? સોનલને થયું કે એ પણ સાપ વિશે કંઈક જાણતી હતી. ને સોનલ, શેષશાહી વિષ્ણુનું ચિત્ર જોયું છે ને? અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે પણ સાપની જાતો જ છે. સોનલ બહેન, મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી, એ યાદ છે ને? એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને? હા ભાભી, પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા. મને એટલે જ સાપની બીક લાગે છે. પણ સોનલ, બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા. એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે. ભાઈએ સોનલને હિંમત આપી. ને અજગરની વાત સાંભળી છે ને? અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે. ક્યારેક તે આશરે 8 મીટર લાંબો, 150 કિલો વજનનો હોય છે. નાનામાં નાનો સાપ 12 થી 13 સેન્ટીમીટરનો હોય છે.
સાપનું સરેરાશે આયુષ્ય 25 વર્ષનું ગણાય છે. એના રંગો તો વિધવિધ હોય છે. એની ત્વચાના તરેહ અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે. સાપની કાચડી તે જોઈ છે ખરી, સોનલ? ના ભાઈ, હજી સુધી જોઈ નથી. પણ એકવાર અમારા બહેન એમ કહેતા હતા કે સાપ કાચડી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો. ત્યારે સાપ કાચડી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું, પણ પૂછ્યું ન હતું. હે બાઈ, એ શું તે? મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે. સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે. ત્યાં સાપ કાચડી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. 72 થી 210 દિવસના ગાળે સાપ કાચડી ઉતારે છે. સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય છે. ભાઈ, ખરી મજા. એને તે નવા નવા કોટ પહેરવા ના મળે. સોનલ, નાગને મૂછેય હોય, નહીં? સોનલ વિચારમાં પડી. ભાભી એની વહારે ધાયા. હા સોનલ બહેન, સાપ ગરડો થાય ત્યારે એને મૂછ ફૂટે છે. અરે, એ બધી વાત ખોટી છે. સાપને મૂછ ફૂટતી જ નથી. એના શરીરે વાળ જ હોય નહીં. તમારા જેવા ભોળાને લોકો આમ જ છેતરી જાય. નાગના મણીની વાત સોનલ બહેનને કહો ને. નાગને વળી મણી કેવો? એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત છે. સાપ દૂધ જ પીએ છે, એવી જ વાત છે. સાપ દૂધ પીએ છે ખરો, પણ તે જેમ પાણી પીએ એમ. એકલું દૂધ જ એનો આહાર નથી. સાપ કાંઈ શાકાહારી નથી. ઉંદર મળતો હોય તો એ દેડકું ખાય નહીં, ને દેડકું મળે તો દૂધને અડે નહીં. હા હા ભાઈ, સાપે છછુંદર ગળ્યા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા. સાપ ઉંદર ગળે ત્યારે પહેલા ઉંદરનું માથું મોંમાં લે છે ને પછી તેને ગળવા માંડે છે. સાપનું ઝેર જ પાચનમાં મદદ કરે છે. મોટો અજગર, કૂતરું કે હરણ પણ ગળી જઈ શકે છે. સાપની જીભ ઘ્રાણેન્દ્રિયનું કામ પણ કરે છે. સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈક વાર એ ઉપવાસ પર ઉતરે છે. 8 મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે. એ આમ રિસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે. તેથી જ સાપ પવન ખાય છે, તોય તે દુબળો પડતો નથી, એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે. સોના, તને ખબર છે સાપને 2 જીભ હોય છે તે? 2 જીભ કેવી રીતે હોય? જીભ તો કંઈ 2 નથી હોતી. જીભને 2 પાંખિયા હોય છે. તેથી તેને 2 જીભ હોય છે એમ કહેવાય છે. તેને 2 જીભો કે દ્વિજીહવા કહેવાય છે. સાપને તો જીભ બહુ ઉપયોગી છે. ખોરાક શોધવામાં, કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામમાં આવે છે. સાપની આંખો પણ જાણવા જેવી છે. એની આંખોને પોપચા હોતા નથી. એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે. એ બહુ લાંબુ જોઈ શકતો નથી. સાપને કાન હોતા નથી, એ તો ખબર છે ને સોનલ? ભાઈ, તો મુરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? હા સોનલ, એવો એ સંગીત રસ્યો નથી. નાગ ડોલતો દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે. ભાઈ, અમારા વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈ હંમેશા લડ્યા જ કરતા હોય. બહેન કહે છે કે આ નાના ભાઈ અને ભાણા ભાઈને તો સાપ નોળિયો જેવું બને છે. સાપ નોળિયો લડ્યા જ કરતા હશે શું? નોળિયો સાપનો દુશ્મન છે. નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળિયો જ જીતે છે. કેટલાક લોકો એમ કહે છે કે નોળિયો લડતા લડતા કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે, તેથી તેને સાપનું ઝેર ચડતું નથી. પણ એ વાત બરાબર નથી. નોળિયો વનસ્પતિના મૂળ ખોદે છે. તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ કરવાને માટે જ એમ કરતો હોય છે. સાપ વિશે વધુ કંઈ? કેટલાક સાપ ઈંડા મૂકે છે, તો કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે. નાગણ 50 થી 55 જેટલા ઈંડા એક સાથે આપે છે.
નાગણના જણિયા એટલા જીવે તો ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે. બધા કંઈ જીવતા નથી, પણ સાપ માણસ જાતને ખૂબ ઉપયોગી છે. ખેતીને નુકસાન કરતા ઉંદર, કોળ વગેરેને તે ખાઈ જાય છે. જે સાપ ઝેરી હોય છે તે કંઈ અમસ્તા કરડતા હોતા નથી. સહેજ સરખો અવાજ થતામાં તો સાપ ભાગી જાય છે. ભાઈ, તો બધા સાપથી કાંઈ બીવાનું નહીં, ખરું ને? હા સોનલ, ઝેરી હોય એવા સાપ તો બહુ ઓછા, ને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે. તારા ભાભી તને હવે નાગપાંચમની વાર્તા કહે ત્યારે સાંભળજે, મજા આવશે. સારાંશ. મિત્રો, મજા આવીને તમને વાર્તા સાંભળવાની. આ વાર્તામાં સાપોના મહત્વ અને તેના જીવનની વાતો રજૂ કરવામાં આવી છે. આ દુનિયામાં મનુષ્યો સિવાય બીજા અનેક જીવો પણ રહે છે. સાપોની પણ અનેક પ્રજાતિઓ જોવા મળે છે. પૌરાણિક માન્યતા મુજબ નાગપંચમીના દિવસે સાપોની પૂજા કરવામાં આવે છે. અહીં લેખક દ્વારા નાગની વિવિધ જાતો, નાગના ઝેર, કાંચળી ઉતારવાની પ્રક્રિયા અને નાગના જીવનચક્ર વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વાર્તામાં સોનલની જિજ્ઞાસા, સાપ અને નાગપંચમીના મહત્વની સમજણને ઉજાગર કરવામાં આવી છે.